હતા કેમ કે ફિયોનાને ઘરેથી રમવા ના જવા દે બરાબર બહાર. પછી આયા એટલી કડક હતી કે સમયે સમયે એને ખાવાનું, સમયે સમયે સૂવાનું, સમયે સમયે જાગવાનું, સમયે સમયે રમવાનું. તે ફિયોના વાજ આવી ગઈ હતી. તો તમે ફિયોનાની જગ્યાએ હોત તો તમે શું કરતા? ડોકા તું બોલ. મેડમ હું કરે ખબર, આયાને એને પગ ભાંગી નાખી અને એને હાથ ભાંગી નાખી, બે ત્રણ હાથ ભાંગી નાખી અને પગ ભાંગી નાખી ને ગળું કાપીને પેટમાં ચક્કુ ધોઈને પછી. અરે બાપરે. તું શું કરતો ફિયોના? તું વાત. ગળું તું બધી પચાસ ભાગી જાય તો સોટલા ખેલ મારી ગાયો ગાય પ્રાકી ભાગી જશે. તું શું કરતી? પથરો મારી ભાગી જાય. મેડમ એક રૂમમાં પૂરી ભાગી જતી. ઓકે. તું શું કરતો? ગેનની ગોળી ખવડાવીને ભાગી જવાની. શું કરતો? ગેનની ગોળી. ઘેરની ગોળી. તું શું- પથરો મારીને ભાગી જવાનું. તું શું કરતી સોનલ? બાથરૂમમાં પૂરી ભાગી જાય. આ એને બાથરૂમમાં પૂરી દેતી. તું? મેડમ એના હાથ પગ ભાગીને બહાર ફેંકી દેતી. બોલો. તું શું કરતો? મેડમ દોરીને ઉપરથી ફેંકી દેતી. દેડીને ઉપરથી ફેંકી દે. ઓકે. તું શું કરતો? મેડમ મારે સુડાવા આવે તો હું એને સુડાઈને મૂકી દઉં. તું શું કરતી? હું એને ઘરમાં બંધ કરી ભાગી જાઉં. આહા. મેડમ હું એને ઊંઘી ખાઈ જતી રહું.